ન્યાયની તો કોઈ અપેક્ષા છે જ નહીં, કેમ કે આ લોકોને ખબર નહીં શું છે, આ લોકોના દિલમાં આ લોકોને કશું છે જ નહીં, લાગતા જ નથી કે આ લોકોના ઘરમાં બાળકો છે ને એ લોકોના પણ ઘરમાં આવું કદાચ થશે હાદસો કે નહીં. આ બધા આ જે નાની ફૂલકી છે તેને પણ હવે લઈ જવાય છે. આ નાની ફૂલકી અંદર દબાઈ ગઈ હતી અને હવે તેને બહાર કાઢીને આજે 16 મહિના થઈ ગયા છે. હું એક એવા સ્થળે ઊભો છું જ્યાં 16 મહિના પહેલાં એટલે કે 18મી જાન્યુઆરીના રોજ બાળકો આવે છે, બાળકોની બસ આવે છે અને એ બાળકો ખુશખુશાલ હતા. બાળકો ખુશ એટલા માટે હતા કે તેમણે જિંદગીમાં બહુ સંઘર્ષ જોયો હતો પોતાના પરિવારનો. ગરીબ બાળકોના મા બાપ ગરીબ છે અને એમના બાળકો પ્રવાસમાં આવ્યા હતા. મને ખબર નહીં આ પ્રવાસ માટે 750 રૂપિયાની વ્યવસ્થા આ ગરીબ મા બાપે કેવી રીતના કરી હશે, પણ ગરીબીમાં ઉછરેલા આ મા બાપનું સ્વપ્ન હતું કે અમે જે કષ્ટ સહન કર્યા અમારું સંતાન એ કષ્ટ સહન ન કરે. અને આ પ્રવાસ વડોદરાના હરની તળાવ ઉપર આવે છે. બાળકો ખુશખુશાલ હતા, બોટમાં બેસે છે અને પછી જે થયું એ આખા વિશ્વએ જોયું. 12 બાળકો અને 2 શિક્ષિકા મૃત્યુ પામી. આજે હું એ જ જગ્યાએ ઊભો છું જ્યાં 1 વર્ષ પહેલાં બેનરો લાગ્યા હતા, ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ, જેમાં રોશની શિંદે, શકીના શેખ, આશિયા ખલીફા, અલીશા કોઠારી, ઋત્વી શાહ, નેન્સી માછી, જહાંગીર સુબેદાર, અયાત મંસૂરી, અયાન ગાંધી, વિશ્વકુમાર નિઝામ, મહુવિયા શેખ, રેયાન, છાયાબેન સુરતી અને ફાલ્ગુનીબેન આ શિક્ષિકાઓ હતા. આ 14 લોકોના મોત થયા. વાતને 16 મહિના થઈ ગયા છે. આ ઘટના પછી આ જ સ્થળ ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવે છે. આ સ્થળ ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવે છે. ભાજપના નેતાઓ આવે છે, અધિકારીઓ આવે છે. તપાસનું નાટક ચાલે છે, પણ આખરે કંઈ થયું નથી. 16 મહિના થયા. આ જે બાળકો માર્યા જાય છે એ બાળકોની માતાઓ મુખ્યમંત્રી પાસે ગુહાર લગાડવા આવે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એવું કહે છે કે તમારો કોઈ ખાસ એજન્ડા છે. મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેવું છે કે આ મા બાપ જેમણે પોતાના સંતાનો ગુમાવ્યા તેમનો એજન્ડા છે કે નહીં મને ખબર નહીં, પણ હવે અમારો નવજીવન ન્યૂઝનો અને પ્રશાંત દયાળનો એજન્ડા છે. અમે બોલીશું, એજન્ડા સાથે બોલીશું આ બાળકો માટે, આ મા બાપ માટે કે જેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે. અને એટલે જ અમે ખાસ આજે વડોદરા પહોંચ્યા છીએ. તમારા આંખ, તમારા કાન અને તમારા હૃદયને ખોલવા અમે આવ્યા છીએ. અમે વાત કરીશું. તમારી પાસે હૃદય હોય તો આ માતાની આંખમાં આવતા આંસુ જોજો. તમારી પાસે હૃદય હોય તો તમે કોરી થઈ ગયેલી આંખોમાં વેદના જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો કે આ પરિવાર ઉપર શું વીતી હશે. તમે એવું કહો છો કે તમારા વકીલને પૂછો, તમે એવું કહો છો કે અધિકારીઓને પૂછો, તો મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સવાલ કરવો છે કે એક દિવસ ઈશ્વરના દરબારમાં તમને પણ સવાલ પૂછાશે. ઈશ્વર તમને પણ પૂછશે કે તમે જ્યારે ગરીબો સાથે અન્યાય કરી રહ્યા હતા ત્યારે તમારો એજન્ડા શું હતો. તો આવો તમને એ જ માતાઓ, એ જ પિતાઓ સાથે, એ જ બાળકો સાથે હું વાત કરાવીશ. આજે એ બાળકો પણ આવ્યા છે કે જેમણે પોતાનો ભાઈ ગુમાવ્યો, જેમણે પોતાની બહેન ગુમાવી. એક બાળક સાથે અમે વાત કરતા હતા. મુખ્યમંત્રીને કહેવું છે, એક નાનું બાળક છે અહીંયા, અમે એને પૂછ્યું તું અહીંયા કેમ આવ્યો છે, ત્યારે એણે જવાબ આપ્યો મારા ભાઈ માટે આવ્યો છું. એને ખબર નથી કે હવે અહીંયા આવેલો એનો ભાઈ કોઈ દિવસ એના ઘરે પાછો ફરવાનો નથી, પણ એ પોતાના ભાઈની રાહ જોઈ રહ્યો છે. ચાલો હું તમને પરિવાર સાથે મળાવું. જો તમારામાં હૃદય હશે તો આંખમાં આંસુ હશે, અને તમારી આંખમાં આંસુ આવશે તો જ આ માણસો માટે તમે કંઈક કરી શકશો. તો સૌથી પહેલાં વાત કરીએ સરલા સાથે. મારે મુખ્યમંત્રીને કહેવું છે, આ ચહેરાને તમે બરાબર ઓળખો છો,
કારણ કે તમે એવું કહ્યું હતું કે આ ચહેરો કોઈ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યો છે. આ ચહેરા સામે તમારી નારાજગી પણ છે, કારણ કે તમને એવું લાગે છે કે તમારા પ્રોટોકોલનો ભંગ થયો. પણ આ સ્ત્રીએ પોતાનું બાળક ગુમાવ્યું છે. મારે મુખ્યમંત્રીને પૂછવું છે કે બાળક ગુમાવવાની વેદના તમને સમજાતી હોય તો સમજજો. આજે ફરી વખત જે સ્ત્રીને તમે એવું કહ્યું હતું કે તમારો સ્પેશિયલ એજન્ડા છે, મારે તેની સાથે વાત કરવી છે અને તમારા માટે વાત કરવી છે. હા સરલા, આ વાતને આજે 16 મહિના થઈ ગયા. હું જોઉં છું તમારા બાળકનો પણ અહીંયા ફોટો છે અને તમને મુખ્યમંત્રી એવું કહે છે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા હતા. આજે શું કહેવું છે તમારે? એમનું જ એટલું કહેવાનું છે કે તમારો પર બહુ મોટો વિશ્વાસ રાખીને મેં આવી હતી કે 1.5 વર્ષથી સતત પ્રયાસ કરીને જે વડોદરાના અધિકારીશ્રી હોય કોઈ હોય એમને મને ન્યાય નહીં આપ્યું, તો તમે જો મક્કમ મુખ્યમંત્રી તરીકે બધાની ઓળખાણ આપો છો તો મેં બહુ આશાથી આવી હતી કે તમે મને ન્યાય આપશો. પણ જેવી રીતે તમે કીધું કે તમે એજન્ડાથી આવ્યા છો, તમે પ્રોટોકોલ ભંગ કરી નાખ્યો, એવી રીતે રજૂઆત નહીં કરવાની હોય. એના કરતાં એમની મક્કમતા અને મૃદુતા મને બતાવવાની હતી કે ના બેન, તમારું શું પ્રોબ્લેમ છે મને બતાવો, હું તમારો સાંભળીશ અને તમારા પ્રત્યે અને તમારા કેસનો પ્રત્યે જો કશું હું કરી શકું આવું બધું પ્રયત્ન હું કરીશ. આવું જવાબ મને જોતું હતું પણ એમનાથી આવું જવાબ નહીં મળ્યો મને. એટલે મને એવું લાગ્યું છે હવે કે મને અમારા કોઈના બાળકનો હજુ સુધી ન્યાય નથી મળ્યો અને એ મળવાનું પણ નથી, આવું જ લાગી રહ્યું છે. અમે સતત પ્રયાસ કરીને અને એવું એટલા બધો નિષ્કાળજી દેખાઈ રહી છે કે બેદરકારીના લીધે, એમના ભ્રષ્ટાચારના લીધે અમારા 12 બાળકોનો 2 શિક્ષક અમે ગુમાવ્યા છે. છતાં અમે એમના પાસે રિક્વેસ્ટ કરી છે, ભીખ માંગે છે કે તમે સ્કૂલ પર એક્શન લો, તમે કોટિયા બંધો પર એક્શન લો. એમને કેમ છોડો છો તમે? જેવી રીતે અમે જીવન જીવી રહ્યા છે બાળકો વગર, એવી રીતે એમને તમે અહેસાસ કરો. તમે આખા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે, તમારા એક આદેશ પર આખો ગુજરાત રાજ્ય હલી જાય છે, તો એ સ્કૂલ અને એ કોટિયા બંધુ આ તો અને એ વિનોદ એ તો કશું જ નથી. છતાં તમે જ્યારે નાગરિકોને નહીં સાંભળે તો નાગરિકોને તમે છૂટાઈને લાવે, નાગરિકો તમે લાયા છે ને છતાં નાગરિકો તમારા પાસે ભીખ માંગે છે. એટલી શરમજનક વાત છે એ કે જેની કંઈ હદ નથી. મારે ભૂપેન્દ્રભાઈને કહેવું છે કે આ સ્ત્રી, આ સરલા શિંદે તમને એવું કહે છે, આ તમારી દીકરી છે અને એવું કહે છે કે હું તમારી આગળ ભીખ માગું છું. એના શબ્દો સાંભળી મારા રૂવાડા ઊભા થાય છે અને મારી આંખોના ખૂણા ભીના થાય છે કે એક મા જેણે પોતાનો દીકરો ગુમાવ્યો છે એ દીકરાના ન્યાય માટે ભૂપેન્દ્રભાઈ તમારી પાસે ભીખ માગે છે. એવું કહે છે તમને કે તમે મૃદુ અને મક્કમ છો. તમારી મક્કમતા તો એણે જોઈ, કારણ કે તમે એવું કહ્યું કે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા, પણ તમારી મૃદુતા ક્યાં છે? તમને આ 12 બાળકો કેમ યાદ નથી આવતા? તમને રાત્રે ઊંઘ કેવી રીતના આવે છે કે જ્યાં તમારા રાજ્યના બાળકોના મોત થાય છે અને તમે કહો છો કે તમે મૃદુ છો? આવો બીજી માતા સાથે પણ વાત કરીશું. શું નામ તમારું? સંધ્યા નિઝામા. સંધ્યા, શું કહેવું છે તમારે? હવે અત્યારે 16 મહિના પૂરા થઈ ગયા છે બાળકોને. અત્યારે તમે ધારી શકો ને તો એ તંત્ર જે જવાબદાર છે તો આખા વડોદરાને ને દૂર સુધી એના પડઘા તો પડી જ ગયા છે કે કોણ જવાબદાર છે. શાળાના સંચાલકો જવાબદાર છે, પછી તંત્ર જવાબદાર છે, કોટિયા પ્રોજેક્ટ જવાબદાર છે. તો તમે સીધું જ દેખાય છે કે આટલા જવાબદાર વ્યક્તિ છે તો ખાલી કોટિયા પ્રોજેક્ટ પર એક્શન લેવામાં આવે છે. કેમ અત્યાર સુધી શાળાનો કે શાળાના સંચાલકોનો કોઈ એક વાળ વાંકો નથી કરી શકતું કે તંત્ર પર કોઈ એક્શન કેમ નથી લેવામાં આવતું? શું આટલું ધીમું તંત્ર ચાલી રહ્યું છે? જ્યારે તમારે કોઈ ગરીબને હોય તો તમે આટલું ધીમું કામ કરો છો ને જ્યારે કોઈ મોટા માથાઓનું ત્યાં કંઈક બને છે તો તમે 10 દિવસ પણ નથી થતા ને પહેલાં તમે એક્શન લેવા માંડો છો કે લારી ગલ્લા ઉચકી લો છો, નાના કોઈ મધ્યમ વર્ગની ગરીબોની તમે રોજગારી છીનવી લો છો. એટલું હદ સુધી તમે ઘૂસી જતા રહો છો. કેમ? કારણ કે તે કોઈક મોટા માથાઓ સાથે જોડાયેલું એક હતું દુઃખદ ઘટના, ત્યારે આ બધું થઈ શકે કે લારી ગલ્લા ઉઠાવવામાં આવે કે પથારાઓ ઉઠાવવામાં આવે. પણ જ્યારે અહીં તો એક ગરીબ મધ્યમ વર્ગના બાળકો જાય છે તો શું એટલે અમારે આ વિચારી લેવાનું ને કે ભાઈ મધ્યમ વર્ગના બાળકો છે એટલે એ લોકોને ન્યાય બહુ મોડો મળશે, અને જો મોટા માથાના બાળકો કોઈ ગુમાવ્યા હોત તો એ લોકોને 10 દિવસમાં ન્યાય મળી જાત. એટલે તંત્ર આ રીતનું છે. આ સ્થિતિ છે કે અહીંયા ગરીબ અને શ્રીમંત જોઈને ન્યાય અલગ અલગ થાય છે એવું લોકો સવાલ પૂછે છે. આ સવાલ અમે સીધા મુખ્યમંત્રીને એટલે પૂછી રહ્યા છીએ કારણ કે બાકીના લોકો પાસે હૃદય હોવાનું કે મૃદુતા હોવાનું કોઈ દાવો નથી કરતું, પણ તમારું તંત્ર દાવો કરે છે કે તમે મૃદુ છો.
અહીંયા જે માતાઓ દેખાઈ રહી છે, અહીંયા જે બાળકો દેખાઈ રહ્યા છે, શું કહેશો મુખ્યમંત્રી? હું તમને બીજી માતાઓ સાથે પણ વાત કરાવીશ. શું નામ છે તમારું? अदीबा कोठारी. હા, એ દિવસે બેન શું થયું હતું? अभी हम यहाँ विरोध के रैली निकली थी. कल हुआ था ऐसा. हमारे घर के पास वो उनको पुलिस को बिठा दिया गया था. अभी न्याय तो मिला नहीं है, 16 महीने हो गए हैं. और सीएम के जब विरोध हुआ था उसके बाद से ये लोग जब भी कुछ होता है, मतलब सीएम यहाँ आने वाले होते हैं तो घर घर पुलिस भेज देते हैं. तीसरी चौथी बार ऐसा हुआ है हमारे घर पर. पुलिस 2 पुलिस को आके बिठा देते हैं वहाँ पे और हमें कुछ कहीं भी जाने भी नहीं देते हैं. और घर पे बस सुबह 11 बजे से आ गए थे और शाम को 8 बजे तक वहाँ पे ही बैठे थे. और हमको कहीं भी ये मेरी ननद है, उनको भी जॉब पर जाने नहीं दिया था कि जब भी हम यहाँ पर आए तुम्हें जॉब से छुट्टी लेनी होगी, लिखान दो छुट्टी के क्या हुआ था उस दिन? त्रिरंगा यात्रा निकली तब आपको हाउस अरेस्ट किया गया था, क्या बताया पुलिस ने? पहले मैं आए थे तो बोले कि मुझे है ना लेटर में लिख दो कि अर्जी कर दो कि हम लोग नहीं जाएंगे, हम कोई जात का विरोध नहीं करेंगे. मैंने बोला मैं ऐसा नहीं करूँगी, मैंने कोई गुनाह नहीं किया है, गुनाह तुम लोगों ने किया है. तो बोल रही है कि ज़ुबान संभाल के बात कर, तू मेरे से किससे बात करती, तेरे को उठा के मैं ले जाऊँगी, तेरे को पुलिस चौकी बैठना पड़ेगा. तो मैंने ना बोला कि मैं तो जाऊँगी, तो कि जॉब पे नहीं जाने का और बाहर नहीं निकलने का. मैंने बोला मैं तो मेरा काम होएगा, जॉब पे जाना होगा तो मैं तो जाऊँगी. तो बोलिए तू सोच समझ के बात कर, तू किससे बात कर रही है, ये वो. फिर हम लोगों ने भी सब पब्लिक आ गई, फिर न्यूज़ वाले आए, तो फिर शांति रही. पर 7 बजे तक तो बैठे ही रहे वो लोग, गए नहीं. आपको काम पे भी नहीं जाने दिया? नहीं, फिर बाद में बोला, बहुत लड़ाई हुई, सब बोल रहे थे, वो लोग भी बोल रहे थे, न्यूज़ वाले आए, फिर जाने दिया. उनको ऐसा लगा कि फिर ज़्यादा बात बिगड़ जाएगी तो फिर जाने दिया था. पर एक दिन तो नहीं जाने दिया था, इसके पहले वो भूपेंद्र पटेल आए थे ना, तब तो जाने ही नहीं दिया. निकली थी मैं जॉब के लिए तो ना बोल दिया कि नहीं जाने का. અમારે મુખ્યમંત્રીને આ ઘટના પણ બતાડવી છે કે તમે જ્યારે જ્યારે વડોદરા શહેરમાં આવો છો અથવા બીજા શહેરોમાં જાઓ છો, ગામડાઓમાં જાઓ છો, ત્યારે તમારી પોલીસ સામાન્ય માણસોને હાઉસ એરેસ્ટ કરે છે. અમારે સવાલ પૂછવો છે કે તમને તમારા લોકોનો ડર કેમ લાગે છે? તમે દાવો કરો છો કે તમે લોકપ્રિય સરકાર છો અને તમે 156 બેઠકો લાવ્યા, છતાં જો તમને તમારા જ લોકોથી ડર લાગતો હોય તો હવે મારે શું કહેવું? બેન તમારું નામ શું છે? मेज़बिन शेख. हाँ मेज़बिन, क्या स्थिति है पिछले 16 महीनों से? ઠીક છે, મેઝબિનની સાથે આપણે પછી વાત કરીશું. શું નામ તમારું? નિરાલી માછી. નિરાલી, તમે છેલ્લા 16 મહિનાથી અહીંયા આવી રહ્યા છો, ધક્કા ખાઈ રહ્યા છો, સરકારમાં રજૂઆત કરી રહ્યા છો, શું સ્થિતિ છે? અમે છેલ્લા 16 મહિનાથી ન્યાય માટે લડીએ છીએ પણ અમને કોઈ રિસ્પોન્સ મળતો નથી. અને જ્યારે અમારા ગ્રુપમાંથી જાય છે ન્યાય માટે તો એ લોકોને મોઢું બંધ કરાવીને બેસાડી દે છે. તો અમે જે દિવસે આ ઘટના બની, તો બપોરની ઘટના બની હતી, તો સાંજે મુખ્યમંત્રી આવવાની રાહ જોઈને બાળકોને હોસ્પિટલમાં રાખી મૂક્યા હતા. તો એમને જોઈને ગયા એ બાળકોને કે આવી પરિસ્થિતિ જોઈને ગયા, તેમ છતાં એમને અમારા માટે કોઈ લાગણી નથી કે અમને ન્યાય આપવા માટે કોઈ એમની કોઈ ફિલિંગ્સ જ નથી અમારા બાળકો માટે. કે 16 મહિનાથી અમે બધે આખા વડોદરાના અધિકારીથી માંડીને બધે ધક્કા ખાઈ ચૂક્યા છે અને છેલ્લા એમની પાસે ગયે તો એમના તરફથી અમને આવો જવાબ મળે છે. એટલે એમને અમારા બાળકોની સ્થિતિ જોઈ હતી તો એમને અમારા માટે કોઈ લાગણી જ નથી. 18 જાન્યુઆરીના રોજ જ્યારે આ ઘટના ઘટે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ આવે છે અને ત્યાં કફનમાં ઓઢાયેલા આ નાના બાળકો હતા જેમને હવે માત્ર દફન થવાનું બાકી હતું. મુખ્યમંત્રી આવશે તેનું તંત્ર રાહ જોઈ રહ્યું હતું, કારણ કે મુખ્યમંત્રીને આ મૃતદેહો બતાડવા હતા. મને એવું લાગે છે કે મૃતદેહો જોયા પછી પણ આ મૃદુ હૃદયના મુખ્યમંત્રીનું હૃદય પીગળ્યું નથી અને આ વાતને 16 મહિના થઈ ગયા છે. મા બાપ, અદાલત અને અધિકારીઓ વચ્ચે ચક્કર મારી રહ્યા છે. શું કહેવું છે તમારું? તમારું નામ શું? મારું નામ કલ્પેશસિંહ જામા છે. જે 1.5 વર્ષ થઈ ગયો અત્યારની અમારી પરિસ્થિતિ એવી છે કે નથી જીવી શકાતું કે નથી મરી શકાતું. કારણ કે હવે જે બાળક હતું અમારો, એના પછી મારો નાનો બાળક છે. હું કાલે પ્રવાસમાં હતો, દમણની પ્રવાસમાં. મારું બાળક પાણી જોઈને ડરી જતો કે પપ્પા મારે નહીં જવું, કે પપ્પા મારા ભાઈને આવું થઈ ગયું ને
એટલે મારે નથી જવું. એટલે આ વસ્તુ સરકારને ફક્ત ન્યાય એના માટે જ માંગીએ છીએ કે આમાં તમે આવ્યા તો તમે બાહેધરી આપી હતી અમને કે કોઈ ચવલબંધી છોડવામાં નહીં આવે. તો હું અત્યારે જ્યારનો વોટિંગ કરું છું ત્યારનો ભાજપને વોટ કરું છું. આજે જ્યારથી ચૂંટણી કાર્ડ મારું બન્યું છે ત્યારથી હું ભાજપને વોટ કરું છું. તો અમારે પક્ષ પરની થોડી તો આશા હોય ને, એ જ મારું કહેવું છે. એક પિતાની આંખમાં આંસુ છે અને પિતા તમને સવાલ પૂછે છે કે જ્યારથી મારું વોટિંગ કાર્ડ બન્યું છે ત્યારથી હું તમારો મતદાર છું. મેં તમને તમારી પાર્ટીને મત આપ્યા અને તમને મત આપ્યા પછી મેં મારું બાળક ગુમાવ્યું. આજે મારું એક બીજું નાનું બાળક છે, તેને લઈને હું જ્યારે જઉં છું, ફરવા જઉં છું અને પાણી જોઈને તે ડરી જાય છે. ડર તો બાળકને પાણીનો લાગી રહ્યો છે, પણ મને એવું લાગી રહ્યું છે કે આ જનતાને હવે સરકારનો ડર લાગી રહ્યો છે અને સરકારને જનતાનો ડર. તો આ કેવી સ્થિતિ છે? શું નામ તમારું? મોહમ્મદ માહિર મારું નામ છે. એક ઘટના થઈ 18 જાન્યુઆરી 2024, ત્યારે અમારા કાળજાના કટકા થયા. એ મુખ્યમંત્રી જોઈને ગયા. એના પછી આ 16 મહિનામાં અમારા કાળજાના કેટલા કટકા થયા એનું મુખ્યમંત્રીને કોઈ અંદાજો નથી, ના ગૃહમંત્રીને કોઈ અંદાજો છે. અમે અમારી વાત નોંધાવવા જઈએ, અમને ત્યાં જવા નહીં દેતા. અમારા ઘરે પોલીસ બેસાડેલી હોય. અહીં સુધી કોઈ રાજનેતા આવે ત્યારે તો પોલીસ બેસાડે એ તો સમજ્યા, પણ તિરંગા યાત્રા નીકળે, જે મોદીજીએ જે આતંકવાદીનો સફાયો કર્યો એના સમર્થનમાં તિરંગા યાત્રા નીકળે તો તેના માટે પણ અમારા ઘરે પોલીસ બેસાડી દે. આ કેટલી શરમજનક વાત કહેવાય. ને આ નેતાઓને કેટલી બીક લાગે છે કે ભાઈ અમે તિરંગા યાત્રામાં વિરોધ કરીશું. અરે ભાઈ, તમારી નથી હેસિયત કે તમે અમને ન્યાય અપાઈ શકતા. વડોદરાના કોઈ પણ નેતાની એટલી હેસિયત નથી કે હળની બોટકાંડના પીડિતને ન્યાય અપાવે. ના કે કોઈ ગુજરાત સરકારના કોઈ મિનિસ્ટરની કે કોઈ મંત્રીની એવી તાકાત નહીં કે હળની બોટકાંડના પીડિતોને ન્યાય અપાવે. કારણ કે અહીંયા જે આરોપી છે એ મોટા મોટા માથા છે. અમને એવું લાગે છે કે વડોદરા ભાજપને ખૂબ ડોલ ભરી ભરીને રૂપિયા આપ્યા છે, તો જ આ લોકો અમારી એફઆઈઆર નહીં નોંધાવવા દેતા. આ કોના પ્રેશરથી, આ કોના એજન્ડાથી? પોલીસ દર વખતે અમને હેરાન કરે છે. કોઈ નેતા આવે ત્યારે તો સમજ્યા, પણ અમે કોઈ પ્રેસ કોન્ફરન્સ રાખીએ ત્યારે પણ પોલીસ અમારા ઘરે આવીને ઇન્ક્વાયરી કરે છે. ગયા શુક્રવારે જે ઘટના ઘટી, અમારી બેન જે ગઈ હતી મુખ્યમંત્રીશ્રીને મળવા, એના પછી શનિવારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી. એ પ્રેસ કોન્ફરન્સ પતી એના પછી 5, 5:30 વાગ્યા પોલીસવાળા અમારા ઘરે આવ્યા બાપોદ પોલીસથી કે તમે પ્રેસ કોન્ફરન્સમાં ગયા હતા. આ કયા પ્રકારનું આ ન્યાયતંત્ર છે? તો આ સ્થિતિ છે. લોકો તમને પૂછે છે કે તમને આ જે કોટિયા બ્રધર્સ છે એમણે ડોલ ભરીને પૈસા આપ્યા છે, અને પૈસા આપ્યા હોય તો તમારે કહી દેવું પડશે આ મા બાપને કે હવે ન્યાયની અપેક્ષા ન રાખતા, કારણ કે અમને પાર્ટી ફંડ મળ્યું છે. તમારે મરવું હોય તો મરો અને તમારે જીવવું હોય તો જીવો. તમે અમને મત આપીને જે ભૂલ કરી છે એનું પરિણામ ભોગવતા રહો. બેન, તમારું નામ શું છે? નૌશીન ગાંધી. હા, તમારે શું કહેવું છે? મારો ભાઈ હતો આમાં. તમારો ભાઈ હતો? પોલીસવાળાઓ રોજ અમારા ઘરે આવે છે, રોજ જઈને મને ક્વેશ્ચન કરે કે તમારા પપ્પા કંઈ છે, તમારા પપ્પા શું કરે છે, કંઈ જોબ કરે છે, કેટલા વાગે છે, એટલે બધી અમારી ડિટેલ્સ માંગે છે કે તમે રોજ શું કરો છો. 2, 3 પોલીસવાળા રોજ જ આવે છે અમારા ઘરે. આ દીકરીએ પોતાનો ભાઈ ગુમાવ્યો છે અને અહીંયા મારે સરકારને એટલું જ કહેવું છે કે તમને કેટલીક સ્ત્રીઓ બુરખાવાળી દેખાશે, કેટલાક ચહેરા દાઢીવાળા દેખાશે, એટલે તમને પાછી શંકા જશે કે આ સંદિગ્ધ લોકો છે. આ સંદિગ્ધ લોકો નથી, આ ન્યાયની અપેક્ષા માટે તમારી પાસે આવતા લોકો છે. આ બાળકો જ્યારે પ્રવાસમાં આવ્યા ત્યારે તેમને ખબર નહોતી કે તે હિન્દુ છે કે તે મુસલમાન છે. બસ તે તો બાળક થઈને, તે ભારતીય થઈને આવ્યું હતું. તેને માન હતું તમારા ત્રિરંગા ઉપર, તેને માન હતું મારા ત્રિરંગા ઉપર. આપણે ત્રિરંગા યાત્રા તો કાઢીએ છીએ, પણ આ ત્રિરંગો શર્મસાર થાય એવી રીતના તમે સરકાર ચલાવો છો. એટલે તમારી સાથે આ કડક ભાષામાં, કડક શબ્દોમાં વાત કરવી પડે છે અને કહેવું પડે છે કે અમે સ્પેશિયલ એજન્ડા લઈને વડોદરા આવ્યા છીએ અને વડોદરાના હરણીકાંડના બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો આ સ્પેશિયલ એજન્ડા ચાલુ રહેશે. અમે ન્યાયની ભીખ નથી માગતા, અમે ન્યાયનો અધિકાર માગીએ છીએ અને તમારે ન્યાય કરવો પડશે. આજે નહીં તો કાલે તમારે આ બાળકોને ન્યાય અપાવવો પડશે જો તમે આ રાજ્યના રાજા હોવાનો દાવો કરો છો. અમે નવજીવન ન્યૂઝ છીએ, અમે વડોદરાનો અવાજ છીએ, અમે ગુજરાતનો અવાજ છીએ, અમે બોલીશું તમારી માટે. હવે વાત કરીશું આશીષભાઈ સાથે, જેમણે હવે
તમે પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે, તમે તેમને મુક્ત કર્યા છે. અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે તેમને મુક્ત કરી વાત કરવાનો અધિકાર આપ્યો છે. તમે વાત કરો છો કે તમારા પાર્ટીમાં લોકશાહી ચાલે છે. આ માણસે તો માત્ર માણસની વાત કરી અને તમે તેનો અવાજ બંધ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશીષભાઈ, શું કહેવું છે હવે તમારે? 18 જાન્યુઆરી 2024 આ વડોદરા શહેરનું ભવિષ્ય એવા 12 બાળકો ગુમાવ્યા અને 2 શિક્ષિકાઓને ગુમાવી. બાળકો એ ભગવાનનું સ્વરૂપ હોય છે. એમાં કોઈ પણ જાતપાતનો ભેદભાવ ના હોય. એ કઈ જાતિનો, એ કયા ધર્મનો છે એ અગત્યનું નથી. માનવતાનો ધર્મ અગત્યનો છે કે 12 બાળકો કોની ભૂલથી મરી ગયા છે. એ મુસ્લિમ છે, એમાંથી 9 મુસ્લિમ છે અને 5 હિન્દુ છે. એ ભેદભાવ રાખ્યા વગર તમે સરકાર આના પર ન્યાય કરે. કારણ કે અત્યારે તમે જોશો તો ગુજરાતમાં કરુણાનો એક બહુ મોટો કોરિડોર ખરેખર ઊભો થયો છે. સુરતમાં તક્ષશિલામાં 22 બાળકો મરે છે. વડોદરામાં 14 લોકો તંત્રના પાપે 12 બાળકોને 2 શિક્ષિકાઓ ડૂબીને મરે છે. શ્રેય હોસ્પિટલ અમદાવાદમાં 8 લોકો ભૂજાઈ જાય છે. એ જ રીતે રાજકોટમાં અગ્નિકાંડ થાય છે, 33 લોકો મરે છે. અને છેલ્લે મોરબીમાં પુલમાં તૂટી જવાથી, નદીમાં ડૂબવાથી લોકો 150ની આસપાસ લોકો મરે છે. આ 200-250 લોકોએ જીવ ગુમાવ્યો છે. અને આખા ગુજરાતમાં તમે જોશો તો ક્યાંક માનું રુદન. 250 લોકોએ આ તંત્રની બેદરકારી, ભૂલના લીધે ગુમાવ્યો છે જીવ. જેવી રીતે અહીંયા આ જગ્યા પર તમને પેડલ બોટ ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી, એની જગ્યાએ અહીં બિંદાસપણે મોટર બોટ ચાલતી હતી. એ જવાબદારી કોની છે? તમે લખીને આપો છો, છતાં પણ તમારી ઉપરવટ જઈને કે તમારા ભ્રષ્ટાચારના લીધે કોટિયા બ્રધર્સને એટલી છૂટ મળી ગઈ હતી કે કોર્પોરેશનનું તંત્ર અમારું વાળ વાંકો નહીં કરે. ચાહે ભલે ને પેડલ બોટની જવાબદારી મળી હોય અને અમે મોટર બોટ બિંદાસ ચલાવીએ. અહીં બહાર સેવસળની લારી ચલાવતો વ્યક્તિ એ બોટનું સંચાલન કરતો હોય. આ કયા પ્રકારની તમે સમજી શકો છો કે તંત્ર બેદરકારીથી ભરેલું છે? કોણ મોનિટરિંગ કરતું હતું? એક પણ કોર્પોરેશનના અધિકારીને FIRમાં જોડવામાં નથી આવ્યો. ચાર્જશીટમાં એનું નામ સુદ્ધા નથી. અને જે તે સમયના ગોલ્ડમેન તરીકે અમારા વડોદરા શહેરના સિનિયર ધારાસભ્ય, જેને ગોલ્ડમેનનું બિરુદ આપી ચૂક્યા છે, એવા વિનોદ રાવને હું કહીશ કે 2016માં તમે અહીંયાથી જે ગોલ્ડ ઉઘરાવ્યું ને, એનો ભાવ પણ અત્યારે ₹1,00,000 થઈ ગયો છે તોલા. તમને પણ સરકારે પ્રમોશન આપી દીધું છે. એટલે મારે એવું કહેવું છે તંત્રને, સરકારને ને શરમ હોય તો એ વિનોદ રાવને પણ કે આ 12 બાળકોને, માસૂમ બાળકો છે, એની સામે જુએ. ફરીથી આ વડોદરા શહેરમાં ફરી કોઈ એવી દરખાસ્ત ના લાવે, કોઈ પણ અધિકારી એવી હિંમત ના કરે, એવું સરકાર પાસે અપેક્ષા રાખે છે આ તમામ પીડિતો. તમે આવ્યા હતા ત્યારે તમે બહુ જ જોશથી બોલ્યા હતા કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. સાહેબ, અહીંયા જ છે ચમરબંધીનો પેટ્રોલ પંપ અને બિંદાસ પાછળથી એ ધંધો પણ કરી રહ્યો છે. તો આ પીડિત પરિવારના ઘા પર મીઠું ભભરવાનું બંધ કરો. અને હું ચોક્કસ એવું કહેવા માંગીશ આ શહેર વિધાનસભાના ધારાસભ્યને, પોતે મહિલા છે, એકવાર આ મહિલાઓના માથા પર હાથ મૂક્યો હોય, સોગંદથી કહેજો એ મહિલા ધારાસભ્ય એવું કહે 3 ટર્મની વખત તમને જીતાડ્યા છે. તમે જ્યારે ઊભા રહ્યા ત્યારે કોણ હતા, ક્યાંથી આવ્યા, કોઈ ઓળખતું નહોતું તમને. અને આજે તમારામાંથી તમારી એટલી નૈતિકતા પણ નથી કે તમે એ સરલા શિંદે હોય કે સંધ્યા નિઝામા હોય કે તમામ પીડિત પરિવાર હોય, તમે એકવાર મુખ્યમંત્રી પાસે એમને લઈ નથી ગયા કે નથી કલેક્ટરને રજૂઆત કરી. એટલે આપ સમજી શકો છો કે આ શહેરની પરિસ્થિતિ. જ્યારે કલ્પેશ નિઝામા એવું કહેતા હોય કે હું જ્યારથી વોટિંગ કરું છું, મારું વોટર કાર્ડ બન્યું ત્યારથી હું ભારતીય જનતા પાર્ટીને વરેલો છું ને વોટ આપું છું. આજે આપણે એને શું આપી રહ્યા છે સામે? એટલે ખૂબ પ્રશ્નો અને ખૂબ સવાલનો જવાબો છે, પણ આ તંત્રના કાન કેમ હજુ પણ નથી ખુલતા અને સાંભળવું નથી એ ઈશ્વર જાણે. પણ આવનારા દિવસમાં મને ચોક્કસ ખબર છે કે ભગવાન ન્યાય કરવાનો છે. અમારી સાથે, અમારી પડખે, પીડિત પરિવારોની પડખે
વિદ્વાન ધારાશાસ્ત્રી હિતેશભાઈ જે રીતે પણ લડત ચલાવી રહ્યા છે એના પર અમને પૂરેપૂરો ભરોસો છે, ન્યાયતંત્ર પર ભરોસો છે. પુરાવા એવા સજ્જડ છે કે કોર્ટમાંથી એ બચવાના નથી. પણ આ સમય જે અમે કાઢી રહ્યા છે, આ પીડિત પરિવારો કાઢી રહ્યા છે, એ પીડિત પરિવારોના ઘા પર મીઠું ના ભભરાવો, એમના ઘેર પોલીસ ના મોકલો, એમના ઘેર તમે એ જે વાત કોકને કોક રીતે ભૂલવા માંગે છે એને તમે પોલીસ મોકલીને યાદ કરાવો છો, એમના ઘાને તમે અંદરથી ખરોચ મારીને લોહી પાછું કાઢો છો. એ બહુ જ ગંભીર બાબત છે. હું ખરેખર કહીશ કે ફરીથી એ લોકોને તમે ન્યાય ના આપી શકતા હોય તો કંઈ વાંધો નહીં, પણ એમની ઇન્ક્વાયરી ના કરો, એમની તપાસ ના કરો, એમને ક્રાઇમ બ્રાન્ચમાં ગોંધી ના રાખો. એવું બધું જ જે તમે કર્યું છે એ બહુ મોટું ઘોર પાપ કર્યું છે. તો આ હતા ભાજપના પૂર્વ નેતા અને કાઉન્સિલર આશિષ જોશી. હવે આપણે વાત કરીશું આ મામલે અદાલતમાં લડત આપી રહેલા વડોદરાના જાણીતા લોયર છે આ હિતેશ ગુપ્તા. હિતેશભાઈ, 16 મહિના થઈ ગયા, આખી લડાઈ હજુ ચાલુ છે અને આમાં આ બહેન, આ બાળકો બધા રાહ જોઈને ઊભા છે કે ક્યારેક એ સવાર ઉગશે જેમાં અમને ન્યાયની કિરણ દેખાશે. 16 મહિનાના મારા અનુભવ પછી હું આજે એક વાત ચોક્કસથી કહીશ. આ પરિવાર સાથે હું 18 જાન્યુઆરી 24થી જ્યારે પોસ્ટમોર્ટમ થઈ રહ્યું હતું, પોસ્ટમોર્ટમ થઈને જ્યારે લાશો સોંપાઈ રહી હતી, મેં આ છોકરાઓની લાશ જોઈ હતી. અને આજે હું કહી શકું છું કે સરકારે જે આશ્વાસન આપેલું હતું, આ જ જગ્યા ઉપર પ્રેસ કોન્ફરન્સ કરીને ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ પ્રેસને સંબોધન કરીને આ તમામ પરિવારજનોને એક વચન આપેલું કે સીધી કે આડકતરી રીતે આ બનાવ પાછળ જે કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા હશે એ તમામની સામે સરકાર કટિબદ્ધ છે અને આકરા પગલાં લે છે. સરકાર પોતાનું વચન ભૂલી ગઈ છે. મુખ્યમંત્રી પણ એ જ હતા અને ગૃહમંત્રી પણ એ જ હતા જે આજે પણ છે. પરંતુ પોતાનું રાજવચન ભૂલીને હવે જે પ્રકારની નીતિ પર સરકાર ચાલી રહી છે, નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ જે ઓર્ડર કર્યો એ ઓર્ડરને પણ ઘોડીને સરકાર પી ગઈ છે. ડૉક્ટર વિનોદ રાવ સામે ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાનું જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં આદેશ થયો ત્યાર પછી આજ દિન સુધી આ પરિવારમાંથી એક પણ વ્યક્તિને કોઈ ઇન્ક્વાયરી માટે બોલાવવામાં નથી આવ્યા. અમારી પાસે દસ્તાવેજી પુરાવા છે. અમે ગૃહમંત્રીશ્રીને પત્ર લખીને તમામ દસ્તાવેજો આપેલા છે. એ બાબતે પણ આજ દિન સુધી કોઈ પૂછતાછ નથી થઈ. ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ સ્પષ્ટ ગુનો બને છે. એના દસ્તાવેજી પુરાવા અમે FIR કરાવવાના હેતુથી તમામ લાગતા વળગતા સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ થવો જોઈએ એ બાબતે પણ ફરિયાદો આપી છે. એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટમાં ફરિયાદો આપી છે. પરંતુ તમામ જગ્યાએથી જે પ્રકારે સરકારનું વલણ છે એ વલણ જોતાં આ ભ્રષ્ટાચારનો જે કોઈ ઘડો જે તે વખતે જ્યારે ભરાયો એમાં જો ખરેખર સાચી તપાસ કરવામાં આવે તો કોઈક ને કોઈક મોટા રાજનેતાઓને પણ ફાયદો થયો જ હોય. જે કારણોસર શાસક પક્ષ ખુલ્લું ના પડી જાય, શાસક પક્ષનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય એટલા માટે જ તટસ્થ તપાસ નથી થતી. હું આજે આ તમામ પરિવારજનોને છેલ્લા અઠવાડિયાથી જે કંઈ થઈ રહ્યું છે હવે હું એમને એક જ વસ્તુ કહી રહ્યો છું. અત્યાર સુધી હું આમને એ આશ્વાસન આપતો હતો કે સરકાર ઉપર વિશ્વાસ રાખો. આશિષભાઈ સરકારના પ્રતિનિધિ તરીકે તમારી સાથે ને સાથે છે તો આવનાર ભવિષ્યમાં તમને સરકાર તરફથી પૂરતો ન્યાય મળે એની આ લડાઈ જે રીતે ચાલી રહી છે તમે એમના પર ભરોસો રાખજો. પરંતુ જો જે સરકારના પ્રતિનિધિ તરીકે જે વ્યક્તિ આ લોકોની જોડે સતત ઊભો છે, આજે સરકાર એનાથી જ છેડો કરી લેતી હોય, એમને જ પક્ષમાંથી સસ્પેન્ડ કરીને શિસ્તના નામે કાઢી મૂકતી હોય, તો આ સરકાર પાસેથી હવે આ પરિવારે કોઈ પણ પ્રકારની કોઈ અપેક્ષા રાખવી જ ના જોઈએ. હવે સરકાર પાસેથી આ પરિવારમાંથી એક પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો કોઈ ન્યાય નથી મળવાનો. અત્યાર સુધી જે અન્યાય થતું આવ્યું છે એ અન્યાય સામે ન્યાય મળશે એવું આશ્વાસન આશિષ જોશીએ એમને આપેલું હતું. અને એટલે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના વચન પછી એ તો પોતાનું વચન ભૂલી ગયેલા, પરંતુ એ વચન પર કાયમ રહેશે એવું આશ્વાસન આશિષ જોશી એમને આપતા હતા. હવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોતાં સરકાર
ડૉક્ટર વિનોદ રાવને બચાવવા માંગે છે અને તેના કારણે પોતાની પણ જે આ ભ્રષ્ટાચારમાં સંડોવણી છે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારને છાવરવા માટે આ પરિવાર સાથે અન્યાય થઈ રહ્યો છે. આવનાર દિવસોમાં દસ્તાવેજ પર કરેલું ખોટું એ ક્યારેય ભૂસાઈ નથી જતું. અમે દસ્તાવેજોથી અમે ઓપન ચેલેન્જ આપીએ છીએ. હું આજે બી આ ઓપનમાં કહું છું કે તમારે અગર દસ્તાવેજોનો ખુલાસો કરવો હોય તો હું આ એજન્ડા સાથે મુખ્યમંત્રી સામે બી આવવા તૈયાર છું, પણ જાહેરમાં આવીશ કે ડોક્યુમેન્ટ્સ બતાડીશ તમને. તમામ દસ્તાવેજો જે કોર્પોરેશનનો રેકોર્ડ છે એ તમને હું બતાડું અને જાહેરમાં જવાબ આપજો કે આ ડોક્યુમેન્ટ જોયા પછી તમને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો. જુલાઈ 2017માં એગ્રીમેન્ટ સાઇન થાય એની પહેલાં ઓગસ્ટ 2016માં હરણી લેક ઝોનના લેટર હેડ કેવી રીતે છપાઈ શકે છે, કોટિયા પ્રોજેક્ટના લેટર પેડ મ્યુનિસિપલ કમિશનરને ઉદ્દેશીને સ્થાયી સમિતિમાં સપ્ટેમ્બર 2016માં આ બધું પાસ થયું હતું. તો સપ્ટેમ્બરમાં હજુ તો સ્થાયીમાં ઠરાવ નથી થતો. વડોદરા મહાનગર સેવા સદનમાં હજુ તો પાસ નથી થઈ ફાઇલ. એની પહેલાં લેટર પેડ છપાઈ જાય છે. 2015માં અસ્તિત્વમાં આવેલું કોટિયા પ્રોજેક્ટ અને એમાં છેલ્લા 3 વર્ષના આઈટી રિટર્ન 12, 13, 14 અને 14-15ના જે અસ્તિત્વમાં જ નહોતા, પરંતુ ઇવેલ્યુએશન રિપોર્ટ આખો ખોટો ઊભો કરવામાં આવ્યો. ફક્ત એક જ ટાર્ગેટ હતો કે કોઈપણ સંજોગોમાં કોટિયા પ્રોજેક્ટને આ પ્રોજેક્ટ આપવામાં આવે. અને કયા દરે? સાહેબ, આટલી મોટી વિશાળ જગ્યા અને 30 વર્ષ માટે ફક્ત 90 લાખ રૂપિયામાં વાર્ષિક 3 લાખ રૂપિયા ભરવાના એવા 30 વર્ષ માટે 90 લાખ રૂપિયામાં આટલી વિશાળ જગ્યા કોટિયા પ્રોજેક્ટને આપવામાં આવી. અને સભામાં જ્યારે પાસ થઈ જાય છે ને એના પછી મુખ્ય માથાઓ જે છે એ સામે આવે છે. કારણ કે જ્યાં સુધી સભામાં પાસ નહોતું થયું, જ્યાર સુધી સ્થાયી સમિતિએ ફાઇલ પાસ નથી કરી, ત્યાં સુધી આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના જે પાર્ટનરો હતા એ પાર્ટનરો અમારા વડોદરા ન્યાય મંદિરની સામે ચાય વેચનાર માણસ, એ કોટિયા બંધુઓ જે 10-10 રૂપિયાની ચા વેચે છે એ મુખ્ય પાર્ટનર આ કોટિયા પ્રોજેક્ટના. અને પછી જ્યારે કોર્પોરેશનમાં ફાઇલ પાસ થઈ જાય છે એટલે એમના ઘરના ભાગીદારોના નામ કમી કરીને જે મોટા માથાઓ છે, જે આ ફાઇલ પાસ કરવા પાછળના એકચ્યુઅલ જે લોકો છે, ગોપાલ શાહ અને તેના તમામ સાગરીતો, એ બધા પાર્ટનર તરીકે જોડાય છે અને પછી જુલાઈ 2017માં એગ્રીમેન્ટ સાઇન થાય છે. તો આ સ્થિતિ છે અને આ વાત કરી રહ્યા હતા હિતેશ ગુપ્તા. આપણી પાછળ જે લોકો ઊભા છે એટલા માટે ઊભા છે કારણ કે આપણે એમને કહ્યું હતું કે તમારી ન્યાયની લડાઈમાં અમે તમારી સાથે છીએ. બસ છેલ્લે મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને એક જ કહેવું છે, તમે દાવો કરો છો કે તમે ચમરબંધીને છોડતા નથી, તો હવે એટલી જ વિનંતી છે કે આવું ન બોલતા, કારણ કે તમે કોઈને દંડ આપી શકો એટલી તમારામાં શક્તિ નથી કે પછી તમારામાં દાનત નથી. અમે નવજીવન છીએ, અમે લોકોનો અવાજ છીએ, અમે બોલીશું લોકો માટે, કારણ કે નવજીવન લોકોનો અવાજ છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે